અને હવે આગની ઘટના વિશે વાત કરવી છે, જે અમદાવાદમાં એક્ટિવામાં આગ લાગી છે। જી હા, ચંદ્રનગર બ્રિજ પાસે એક્ટિવા અચાનક સળગવા લાગ્યું। ચાલુ એક્ટિવામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એક્ટિવા ચાલક ઉતરી ગયો અને પાર્ક કરી દીધી એક્ટિવા। આગની જાણ થતાં સ્થાનિકો પણ દોડી આવ્યા હતા। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સ્થાનિકોની સૂઝબૂઝ વાપરીને આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો આપ આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે એક્ટિવા ભડ સળગી રહ્યું છે। અચાનકથી ચાલુ એક્ટિવામાં આગ લાગી હતી। સવાલ ઉઠે કે આગ શા કારણે લાગી, જો કે જે રીતે ગરમી પણ સતત વધી રહી છે। આ કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ હવે વારંવાર સામે આવી રહી છે। આસપાસના લોકો તુરંત ત્યાં પહોંચ્યા હતા। પાણીનો મારો ચલાવી રેત નાખીને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જુઓ કેવી રીતે એક્ટિવા સળગતા પાણીનો મારો એક્ટિવા પર ચલાવવામાં આવ્યો, જેથી આગને કાબૂમાં લઈ શકાય। સમય રહેતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો પણ પહોંચ્યા હતા અને આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પાણીનો છંટકાવ કરવામાં આવ્યો, સાથે રેતી પણ નાખવામાં આવી। સદનસીબે એક્ટિવા ચાલક એક્ટિવા પરથી ઉતરી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદમાં ચંદ્રનગરમાં પૂર્વ વિસ્તારમાં આવેલ રિવરફ્રન્ટમાં એ આગ લાગવાનો બનાવ બન્યો છે। જોઈ શકાય છે આ એક્ટિવામાં એ આગ લાગવાનો બનાવ બનતા એ સ્થાનિકો અહીંયા દોડી આવ્યા અને આગ બુઝાવવાની કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે। પાણીનો મારો જે પાણી છાંટીને સાથે રેતી નાખીને આ જે આગ બુઝાવવામાં આવી રહી છે। પણ આગ કેવી રીતે લાગી? એમ પડી રહ્યું હતું, ચાલू હતું, गरम होके बंद हो गई गाड़ी, फिर आग लग गई। यानी यहाँ से आप लेके जा रहे थे? हाँ। कितने आप थे कि और એકલા ही था। अकेले ही थे? એકલા હતા અને જતા હતા એ સમય દરમિયાન આગ લાગવાનો આ બનાવ બન્યો અને ગરમ થઈ જતા આ વાહન આજે આગ લાગી હોવાનું તેમનું જણાવવું છે। અને એ બાદના આ દ્રશ્યો કે જ્યાં સ્થાનિકો ભેગા થયા અને પાણી નાખીને અને રેતી નાખીને આ જે આગ બુઝાવવાનો પ્રયાસ જે છે એ સ્થાનિકો દ્વારા અહીંયા કરવામાં આવ્યો। કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।